સમુદ્રની ગર્જના વચ્ચે જ્યાં ભોળાનાથ સ્વયં પ્રગટ થાય છે, જ્યાં ભરતી અને ઓટ સાથે શિવલિંગ સમયાંતરે અદૃશ્ય થઈ જાય છે, એવું અદ્ભુત અને ચમત્કારિક ધામ એટલે નિષ્કલંક મહાદેવ. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં સમુદ્ર કાંઠે વસેલું આ મહાભારતકાલીન શિવાલય આજે પણ ભક્તોની અળગ શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો ચાલો સાથે મળીને જાણીએ નિષ્કલંક મહાદેવનો મહિમા. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું આ છે કોડિયાક ગામ. આમ તો કૈલાશ જેનું સ્થાનક છે એવા મહાદેવ અહીં સમુદ્રમાં જમીનથી 3 કિલોમીટર દૂર સ્થાપિત થયા છે. જી હા, મહાભારત કાળથી આ મંદિર આજે પણ અપાર ખ્યાતિ ધરાવે છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં કૌરવોનો નાશ ભલે પાંડવોએ કર્યો, પરંતુ આખરે તેઓ એકબીજાના ભાઈ જ હતા. દુઃખી થયેલા પાંડવોનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે કાળી ધજા અને કાળી ગાય લઈને પૃથ્વીનું ભ્રમણ કરો. જે સ્થાને આ કાળી ધજા અને ગાય સફેદ રંગના થઈ જાય ત્યાં જ દૂર થશે તમારા પર લાગેલું આ કલંક. માધવની વાત માની પાંડુપુત્રો પૃથ્વીનું ભ્રમણ કરતા કરતા આ સ્થાને પધારે છે, જ્યાં શિવજીની કૃપાથી તેમના તમામ પાપ અને કલંક દૂર થઈ ગયા. પાંડવો પર થયેલી શિવકૃપાના કારણે જ આ ધામ કહેવાયું નિષ્કલંક મહાદેવ. આમ તો સમુદ્રથી 3 કિલોમીટર અંદર આવેલું છે ભોળાનાથનું આ શિવલિંગ, કે જે ભરતી ઓટની રમતમાં ક્યારેક ધરતી પર લાગે છે તો ક્યારેક સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા આ નિષ્કલંક મહાદેવ મંદિરનો અપાર મહિમા છે. એ વાત તો અહીં જોવા મળતી ભક્તોની ભીડથી જ સમજી શકાય. મહાભારત કાળના એ સમયમાં ચમત્કારથી અભિભૂત થયેલા પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના પણ કરી હતી. ભાવનગરના કોડિયાક નજીક સમુદ્ર કિનારે આવેલા આ શિવાલયમાં દર માસની અમાસ અને પૂનમે દર્શનનો અપાર મહિમા છે. વિશ્વભરમાંથી આવતા ભક્તો અહીં ભોળાનાથને વિવિધ સામગ્રીથી તેમનું પૂજન કરે છે. એવા અસંખ્ય ભક્તો છે કે જેને મળ્યા હોય મહાદેવના પડચા. વર્ષ દરમિયાન ભાદરવી અમાસ, ઋષિ પાંચમ અને મહાશિવરાત્રિએ તો અહીં ભવ્ય ઉજવણી થાય છે. અસંખ્ય ભક્તો સમુદ્ર સ્નાન કરીને નીલકંઠના દર્શન કરે છે અને અપાર પુણ્યની પ્રાપ્તિ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઘોઘા, ભાવનગર.